ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શ્રી બીબી એન્ડ પીબી હિરેપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. અને અગાઉના લેક્ચરમાં આપણે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની રીત વિશે ચર્ચા કરી, જેમાં આપણે ભાજન, અવખંડન અને પુનઃસર્જન વિશે જોયું. તો ત્યારબાદ છે કલિકા સર્જન. તો આપણે જોઈએ તો કે હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનઃજનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. આપણને ખબર છે, આપણે આગળ પુનઃસર્જનમાં જોઈ ગયા કે કયા બે સજીવોમાં પુનઃસર્જન થાય છે, તો કે પ્લેનેરિયામાં અને હાઇડ્રામાં. તો હવે હાઇડ્રા પાસે પણ એક ક્ષમતા છે કે તેના જે કોષો છે તો કે તેમાંથી તે પુનઃજનનની દ્વારા પ્રજનન કરી શકે, બરાબર. તો તે હાઇડ્રા પાસે જેટલે પુનર્જનનની ક્ષમતાવાળા કોષો છે તો તેનો ઉપયોગ તે ક્યાં કરે છે, તો કે તે કલિકા સર્જન માટે તેનો કરે છે. તો કે હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે અને તે ભાગ એટલે કે તે જે ઉપસેલો ભાગ છે તો કે તે વિકાસ પામે છે. હવે આ ઉપસેલો ભાગ એટલે કે કલિકા જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈને સ્વતંત્ર જીવ અથવા તો કે સ્વતંત્ર પ્રાણી બને છે. અહીંયા તમે આ હાઇડ્રા જોઈ શકો છો, બરાબર. તો કે તેને અહીંયાથી તે આ કલિકા છે તો કે તેનું નિર્માણ થાય છે. તો આપણે વિચારી શકીએ કે અહીંથી કલિકાનું નિર્માણ થયું એટલે કે આ જે કોષો છે તો કે તે કેવા હશે, તો કે પુનઃસર્જનની ક્ષમતાવાળા કોષો હશે. ત્યાં શું થાય છે, તો કે વારંવાર કોષનું વિભાજન થાય છે એટલે કેટલો ભાગ ઉપસી આવે છે. ઉપસેલા ભાગમાંથી તો કે તે કલિકાનું નિર્માણ થાય છે. કલિકામાંથી ને તે કલિકાની વૃદ્ધિ થઈને તેમાંથી એક બાળ સજીવમાં તે ફેરવાય છે અને પછી તે સંપૂર્ણ રીતે વૃદ્ધિ અને વિકાસ પામીને પિતૃકોષ એટલે કે જે તેનો મૂળ કોષ છે તેનાથી એટલે કે જ્યાં પેલું મૂળ હાઇડ્રા હતું તેનાથી અલગ થઈને સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે. તો આ હતું હાઇડ્રામાં કલિકા સર્જન. હાઇડ્રા છે તો કે તેની પાસે પુનઃસર્જનની ક્ષમતાવાળા કોષો છે તો કે ત્યાં તો કે કોષોનું વારંવાર વિભાજન થાય છે, જેના લીધે ત્યાં કોષો ઉપસી આવે છે. તેમાંથી કલિકા છે તે સર્જાય છે અને કલિકાનો વિકાસ થાય છે. કલિકાનો વિકાસ પામીને અને તે બાળ સજીવમાં ફેરવાય છે અને પછી તે બાળ સજીવ છે તો કે તે વૃદ્ધિ અને વિકાસ પામીને આ પિતૃકોષ છે તો કે તેનાથી છૂટો પડીને સ્વતંત્ર જીવ તરીકે અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે વાનસ્પતિક પ્રજનન. તો કે ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ જેવા કે મૂળ પ્રકાંડ અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામીને નવા છોડને ઉત્પન્ન કરે છે. આપણે ખબર છે કે નવો છોડ ઉત્પન્ન કરવો હોય તો આપણે મોટે ભાગે એ જ ખ્યાલ હોય મગજમાં કે આપણે કોઈ પણ બીજ વાવવું પડે, બરાબર. જે છોડ જોતો હોય તો એનું બીજ વાવવું પડે તો તેમાંથી આપણને નવો સજીવ મળે. પરંતુ એવી વનસ્પતિઓના કેટલાક ભાગ છે જેમ કે મૂળ, પ્રકાંડ અને પર્ણો, એને હવે યોગ્ય એટલે કે અનુકૂળ તાપમાન મળે તો કે તેમાંથી પણ નવો સજીવ અસ્તિત્વમાં આવે છે. જેમ કે આપણે કલમ કરતા હોઈએ છીએ, બરાબર. કોઈ પણ ફળ કે ફૂલ હોય તો આપણે તેને કલમ દ્વારા આપણે નવો છોડ ઉગાડતા હોઈએ છીએ. મોટાભાગના પ્રાણીઓથી વિરુદ્ધ એક છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં કરે છે. જેમ કે કલમ, દાબકલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની તકનીકનો ઉપયોગ કૃષિમાં પણ થાય છે. તો આ પદ્ધતિઓ દાબકલમ છે અને આરોપણ છે, જેમ કે કોઈ લીંબુ છે અને સંતરા છે, બરાબર. તો એ બંને દ્વારા આપણે એક નવી જાત બનાવીએ, બરાબર, સંકરણ કરીને. હવે જે નવી જાત બની છે તો તેમાં આપણને જોઈ શકીએ છીએ કે લીંબુ આવે છે પરંતુ કેવા આવે છે, સંતરા જેવા મોટા આવે છે, બરાબર. પરંતુ તેનું જે મૂળ લક્ષણ છે કે લીંબુ કેવા હોય, ખાટા હોય, તો કે તે એનો સ્વભાવ છે તો કે તે જાળવી રાખે છે, હોય છે ખાટા જ લીંબુ જ હોય છે, પરંતુ તેનો કદ છે તો કે તે મોટું થઈ જાય છે, કેવું સંતરા જેવું, બરાબર. તો અહીંયા આપણે આ દાબકલમ છે અને આરોપણ છે તો કે તેવી આપણે પદ્ધતિઓનો આપણે ઉપયોગ અત્યારે કૃષિમાં થાય જ છે, બરાબર. તો ઉદાહરણ તરીકે શેરડી, ગુલાબ અને દ્રાક્ષ, બરાબર. તેમાં પણ આપણે આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરી શકીએ છીએ. વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે. એટલે કે જે આપણે કોઈ બીજ ઉગાડીને કોઈ વનસ્પતિ આપણે ઉગાડશું તેની કમ્પેરમાં આપણે જે આ દાબકલમ કે આરોપણની પદ્ધતિ દ્વારા આપણે જે નવો છોડ ઉગાડશું તો કે જે આ દાબકલમ ને કલમની આરોપણની પદ્ધતિ દ્વારા આપણે જે છોડ ઉગાડ્યો છે ને તો કે તેમાં ખૂબ ઝડપથી પુષ્પો અને ફળ આવવા લાગશે. કોની કમ્પેરમાં, કે જેમાં આપણે બીજ ઉગાડીને વનસ્પતિનું સર્જન કર્યું છે ને તેની કમ્પેરમાં આ પદ્ધતિ દ્વારા આપણે ઉગાડેલ વનસ્પતિમાં ખૂબ ઝડપથી પુષ્પ અને ફળ આવવા લાગે છે. જેમ કે આ પદ્ધતિ છે તો કે કેળા, નારંગી, ગુલાબ તેમજ મોગરા જેવી વનસ્પતિઓને ઉગાડવા માટે ઉપયોગમાં લેવાય છે.
કે જેઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે છે. અને વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે, એટલે કે તેની અંદરના જે લક્ષણો છે અથવા તો કે જે ગુણો છે તે તેની આનુવંશિક રીતે તો કે તેના જે ગુણો તેના પિતૃ છે તો કે તેની જેવા જ હોય છે, કે સમાન જ હોય છે પિતૃથી, પરંતુ બંનેનું શું થઈ જાય છે, અહીંયા મિશ્રણ થઈ જાય છે. ત્યારબાદ પાછી એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, તો કે એક બટેકાને લઈને તેની સપાટીનું અવલોકન કરો. શું તમને બટેકાની સપાટી પર કોઈ ખાડા દેખાય છે? તો તમે હા ઘણી વખત જોયા હોય છે, તેમાંથી કોઈ નાના નાના કોટા ઉપસી આવેલા હોય છે, બરાબર. તો બટાટાને નાના ટુકડાઓમાં કાપો કે જેથી કેટલાક ટુકડાઓમાં આ ખાડાનો ભાગ રહે અને કેટલાકમાં ન રહે. મતલબ કે આપણે હવે બટેકા છે તો કે તેનું નાના નાના ટુકડાઓમાં કટ કરવાના છે, કે જેમાં કેટલીક સપાટી ઉપર તેમાં તો કે તે ખાડાઓ છે તો કે તે જોવા મળે અને કેટલાકમાં તો કે તે ખાડાઓ ન રહે. હવે ત્યારબાદ શું કરવાનું છે, તો કે એક ટ્રે લેવાની છે, તેમાં આપણે તે ટ્રે ઉપર આપણે રૂને પાતળી એવી સપાટી બનાવીને તેને પાથરી દેવાનું છે. પછી રૂને ભીનું કરવાનું છે. પછી જે ખાડાવાળો ટુકડો છે એ ખાડો છે તો કે તે ભીની સપાટીને અડકીને રહે તે રીતે આપણે તેમાં બટેકાને ગોઠવવાના છે. હવે પછીના કેટલાક દિવસો સુધી આ ટુકડાઓમાં થનારા પરિવર્તનનું અવલોકન કરો. તો કે જે ખાડાનો ભાગ છે તો કે તે આ જે ભીની રૂની સપાટી છે તો કે તેના ટચમાં આવશે, મતલબ કે તેના સંપર્કમાં આવશે, એટલે શું થશે કે તે જે ખાડો હતો કે ત્યાંથી કલિકા છે તો કે તેનું શું થશે, સર્જન થાય છે, એટલે કે અથવા તો કે તેમાંથી મૂળ અને પ્રરોહનો વિકાસ થાય છે. અને આ આપણે જે રૂની સપાટી રાખી છે તો કે તે ભીનાશવાળી જ રહેવી જોઈએ, બરાબર. કે એવું લાગે કે હવે તે માંથી ભીનાશ નથી તો આપણે ફરીથી તેમાં પાણીનો છંટકાવ કરવો જોઈએ. હવે ત્યારબાદ છે પાનફૂટી. તો કે આ જ રીતે પાનફૂટીના પર્ણોની પર્ણ કિનારી પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે. અહીંયા તમે આ જોઈ શકો છો કે આ પાનફૂટીનું પર્ણ છે, બરાબર. હવે તેની સપાટી ઉપર પણ આવી કલિકાઓ આ છે તો કે આ બધી શું છે, કલિકાઓ છે, તેનો વિકાસ થાય છે. તો અહીંયા કલિકામાં આ પાંદડાવાળો ભાગ છે તો કે તે ઉપરની તરફ અને આ મૂળવાળો ભાગ છે તો કે તે પર્ણની નીચેની તરફ જોવા મળે છે. હવે અહીંયા શું થાય છે કે પેલા આ કલિકાઓ છે તો કે તે પર્ણ ઉપર જ ઉગી નીકળે છે. પછી જ્યારે તે થોડીક આવી રીતે ઉગીને થોડો ઘણો વૃદ્ધિનો વિકાસ થાય છે પછી શું થાય છે તો કે આ પર્ણની સપાટી પર્ણની કિનારી ઉપરથી તો કે આ કલિકાઓ છે તો કે તે ખરી જાય છે અને તે જમીન ઉપર સ્થાપિત થઈ જાય છે, એટલે કે ત્યાંથી તે નવો છોડ તેનો વિકાસ પામે છે. તો કે આ જ રીતે પાનફૂટી એટલે કે પર્ણફૂટી તો કે તેને કહેવાય છે બ્રાયોફાઇલમ ના પર્ણોની પર્ણ કિનારી પર પણ કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને ભૂમિ પર પડી જાય છે અને નવા છોડનો વિકાસ દર્શાવે છે. ત્યારબાદ છે બીજાણુ સર્જન. આ બધું વધુ જાણવા માટે છે તો કે આ તમારે તમારા નોલેજ માટે વાંચવું હોય તો વાંચી શકો છો, પરંતુ એક્ઝામમાં કાંઈ પૂછાશે નહીં. ત્યારબાદ છે બીજાણુ નિર્માણ. તો કે અનેક સરળ બહુકોષીય સજીવોમાં પણ વિશિષ્ટ પ્રજનન સંરચનાઓ જોવા મળે છે. તો કે આપણે બ્રેડ પર તંતુ જેવી કેટલીક સંરચનાઓ વિકાસ પામેલી હતી. આપણે આગળ પ્રવૃત્તિ આવી ગઈ કે બ્રેડના ટુકડાને ભીનો કરીને અંધારામાં રાખવાનો, પછી તેનું આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ વડે આપણે તેને દરરોજ તેનું અવલોકન કરવાનું, બરાબર. તો તેમાં આપણને કેટલીક તંતુ જેવી રચના જોવા મળશે. તો કે તે બ્રેડ આપણે ત્યારે પણ વાત થઈ હતી કે બ્રેડમાં શેનો વિકાસ થાય છે, ફૂગ જોવા મળે છે આપણને. તો કે અહીંયા ત્યાં કઈ ફૂગ જોવા મળતી હતી, તો કે રાઇઝોપસ નામની ફૂગ, બરાબર. તો બ્રેડ પર તંતુ જેવી કેટલીક સંરચનાઓ વિકાસ પામેલી હતી. આ રાઇઝોપસ ફૂગની જાડીરૂપ રચના હતી. કે જે ફૂગ જોવા મળતી હતી તે ફૂગનું નામ શું છે, રાઇઝોપસ ફૂગ, અને જાડીરૂપ રચના જોવા મળતી હતી. તે પ્રજનનનો ભાગ નથી, પરંતુ ઉર્ધ્વસ્થ તંતુઓ પર સૂક્ષ્મ ગોળાકાર સંરચનાઓ પ્રજનનમાં ભાગ લે છે. તો કે અહીંયા જે આ છે એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. આવી રીતે તેમાં ફૂગ છે તો કે તે જોવા મળે છે, એટલે કે અહીંયા છે તો કે ત્યાંથી જ આ બધા તંતુઓ નીકળતા હશે અને તંતુના ઉપરના ભાગે એક ગોળ બીજાણુધાની આવેલી હશે. આ ગોળ ભાગ આવેલી છે તો કે તેને શું કહેવાય છે, બીજાણુધાની. તો કે આ ગોળાકાર ગુચ્છ જેવી રચના બીજાણુધાની છે, જેમાં વિશિષ્ટ કોષો અથવા તો બીજાણુ મળી આવે છે. તો અહીંયા જે આ ગોળાકાર ગુચ્છ જેવી રચના છે તો કે તેને શું કહેવાય છે, બીજાણુધાની. તો કે જેમાં વિશિષ્ટ કોષો અથવા તો કે બીજાણુ મળી આવે છે. આ બીજાણુધાનીની અંદર બીજાણુઓ રહેલા હોય છે, એટલા માટે તેને શું કહેવાય છે, બીજાણુધાની કહેવાય છે. તો કે આ બીજાણુ વૃદ્ધિ પામીને રાઇઝોપસના એક નવા સજીવની રચના ઉત્પન્ન કરે છે. તો કે અહીંયા કોની વૃદ્ધિ અને વિકાસ થાય છે, તો કે આ બીજાણુ છે તો કે તેનું વૃદ્ધિ પામીને રાઇઝોપસના એક નવા સજીવની રચના ઉત્પન્ન કરે છે. અને બીજાણુની ચારે તરફ એક જાડી દિવાલ હોય છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓનું રક્ષણ કરે છે. પ્રતિકૂળ એટલે કે જે તેને અનુકૂળ ન હોય તેવી
પરિસ્થિતિઓમાં તેનું શું કરે છે, રક્ષણ કરે છે. એટલે કે તેની ફરતે એક જાડી દિવાલ આવેલી હોય છે. આ બીજાણુધાનીની ફરતે એક જાડી દિવાલ આવેલી હોય છે કે જે તેનું પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેનું રક્ષણ કરે છે. અને ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતાની સાથે જ તે વૃદ્ધિ પામવાની શરૂઆત કરી લે છે અથવા તો વૃદ્ધિ પામે છે. આ જ રીતે જે થોડીક ફૂગ વિકાસ પામેલી હોય તો કે તે થોડીક ફૂગ છે તો કે તેમાં પણ બીજાણુધાની આવેલી હશે. હવે આપણે અહીંયા બ્રેડના ટુકડાનું આપણે એક્ઝામ્પલ લઈને તમે વધારે સારી રીતે સમજી શકો છો કે તેમાં થોડીક ફૂગનો વિકાસ થયો, પછી હજી તે બ્રેડનો કટકો છે તો કે તે ભીનો જ છે, બરાબર. તો તેમાં એને ભેજવાળું વાતાવરણ મળી રહેશે તો આ પાછી બીજાણુધાની છે તો કે તેનો શું થશે, વૃદ્ધિ અને વિકાસ થશે. અને આ દરેક બીજાણુધાનીમાંથી તેનો વૃદ્ધિ વિકાસ થઈને નવી ફૂગ અસ્તિત્વમાં આવશે, બરાબર. એટલે કે દિવસે ને દિવસે આ છે તો કે આમ બીજાણુધાનીમાંથી નવી ફૂગનો વૃદ્ધિ અને વિકાસ થતો રહેશે અને આપણને ફૂગ છે તો કે તે દિવસે ને દિવસે વધારે પ્રમાણમાં જોવા મળશે, બરાબર. તો આ હતું બીજાણુ નિર્માણ. તો કે અત્યાર સુધી પ્રજનનની જે પદ્ધતિઓ કે રીતોની આપણે ચર્ચા કરી તે બધા પદ્ધતિઓમાં સંતતિનું સર્જન માત્ર એક જ સજીવ દ્વારા થાય છે. તો કે આને શું કહેવાય છે, અલિંગી પ્રજનન કહે છે. અહીંયા 1 માર્ક્સનો ક્વેશ્ચન થઈ શકે છે કે અલિંગી પ્રજનન કોને કહે છે, તો કે જે પદ્ધતિઓમાં સંતતિનું સર્જન માત્ર એક જ સજીવ દ્વારા થાય છે તેને શું કહેવાય છે, અલિંગી પ્રજનન. તો આપણે જે અહીંયા આ બધી પદ્ધતિઓની ચર્ચા કરી તો કે આ બધી કેવી હતી, અલિંગી પ્રજનન. કઈ કઈ હતી તો કે ભાજન, અવખંડન, પુનઃસર્જન, પછી ત્યારબાદ કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ. તો કે આ 6 પદ્ધતિઓ છે તો કે આ 6 છે તો કે તે શેમાં આવશે, અલિંગી પ્રજનનમાં. એટલે કે આ વાનસ્પતિઓમાં જે અલિંગી પ્રજનન જોવા મળે છે તો કે તે કઈ કઈ પદ્ધતિઓ દ્વારા જોવા મળે છે, તો કે આ 6 પદ્ધતિઓ દ્વારા જોવા મળે છે. તો ક્યારેક ખાલી આ 6 પદ્ધતિઓના નામ છે તો કે તે 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. ક્યારેક કોઈ પદ્ધતિનું નામ આપીને કીધું હોય કે તેની વિગતવાર ચર્ચા કરો તો તેવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આજ બસ અહીંયા સુધી રાખીએ. ત્યારબાદનું આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.